વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. ગયા વખતે આપણે તરંગ સમીકરણ અને તેના વિવિધ સ્વરૂપો જોયા. તે બધા જ તરંગ સમીકરણના સ્વરૂપો છે એ તમારા સૂત્રોની નોટમાં પણ લખવાના છે. સાથે સાથે એક સમીકરણ લખી બધા સ્વરૂપો તમે સાબિત કરી શકો તેવી પ્રેક્ટિસ પણ કરવાની છે. જો તે પ્રેક્ટિસમાં પરફેક્ટ થશે વારંવાર તો તે દ્રઢ થશે, અને દ્રઢ થશે તો દાખલા ઇઝીલી સોલ્વ થશે. અને આનો અનુભવ તમને 12થના તરંગ પ્રકાશશાસ્ત્ર, એસી પ્રવાહ વગેરે જેવા ચેપ્ટરોમાં ખૂબ સરસ રીતે થશે. વેવ એ પાયાનું ચેપ્ટર છે. તમે હાલ કોઈ 12થમાં ભણતા હોય અને જો વેવમાં આળસ કરી હોય તો એને શું પરિસ્થિતિ થાય તે પૂછીને તેનો અનુભવ પણ લઈ શકો છો. તેથી ટેક્સ્ટબુકની બહાર ઘણે બધે દૂર સુધી ઊંડાણપૂર્વક આપણે વેવને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ સમયમાં તમારા માટે તે લાભદાયક છે, અને આ સમયનો ઉપયોગ એમાં કરવો એ તમારા માટે, તમારા ભવિષ્ય માટે હિતાવહ છે. તો આજે આપણે વેવની અંદર એક નવો ટોપિક શીખીએ જે ખૂબ મહત્વનો છે. તે છે ફેઝ એન્ડ ફેઝ ડિફરન્સ, કળા અને કળા તફાવત. વિદ્યાર્થી મિત્રો, ધારો કે એક અહીંયા આવી રીતે એક વેવ મેં દોર્યું છે. અહીંયા તો વેવ અહીંયા મેં દોર્યું છે, વેવ આ ડાયરેક્શનમાં જાય છે. તો તમને ખબર છે કે દરેક પાર્ટિકલ જે છે એ SHM કરે છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t થાય, k ઇઝ ઇક્વલ ટુ 2π/λ થાય વગેરે બાબતો આપણે આગળના વિડીયોમાં શીખ્યા છીએ. વેવ જે છે એ આવી રીતે જ્યારે SHM કરે છે ત્યારે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટિકલનું હું વિડીયો રેકોર્ડિંગ કરું છું. પર્ટિક્યુલર એક કોઈ પાર્ટિકલ જે છે એનું હું એક વિડીયો રેકોર્ડિંગ કરું છું. આપણને ખબર છે કે વાય મેળવવો હોય, વાય એ કણનું સ્થાનાંતર છે, એક્સ જે છે એ વેવનું સ્થાનાંતર છે. આ વાત અગાઉ ઘણી બધી વખત આપણે શીખી ગયા છે, છતાં આપણે એકાદ વાર રિકેપ કરી લઈએ એટલે તમને યાદ આવી જાય. હવે આ વાય મેળવવા માટે એક્સ અને ટી કમ્પલસરી છે. વાય જે છે એ એક્સ અને ટીનું વિધેય છે. આ વાત આપણે શીખ્યા છીએ. અહીંયા આપણે એવું સમજીએ છીએ કે ભાઈ ફેઝ બદલાઈ જાય એટલે વાય ચેન્જ થાય છે, વાય બદલાઈ જાય છે. પણ ફેઝ કોના ઉપર આધાર રાખે? આ ફેઝ છે તો ફેઝ એક્સ અને ટી ઉપર આધાર રાખે છે. હવે હું એક પર્ટિક્યુલર ફિક્સ કણનું એક્સને હું ફિક્સ કરી દઉં, એક્સની વેલ્યુ ફિક્સ કરી દઉં તો મને એક પાર્ટિકલ મળશે. જે પાર્ટિકલ છે એ આવી રીતે ઝૂમ 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 અપડાઉન કરતો હશે. તેના ઉપર મેં વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું. વિડીયો રેકોર્ડિંગ એટલે કોઈ પર્ટિક્યુલર એક કણનું એક્સની કિંમત ફિક્સ થાય એટલે તમે કોઈ એક ફિક્સ પાર્ટિકલ પાસે પહોંચી ગયા. હવે તે ફિક્સ પાર્ટિકલને તમે જોઈ રહ્યા છો. વિડીયો રેકોર્ડિંગ માત્ર તમને યાદ રહે એટલા માટે વાપરેલો શબ્દ છે. એક્સને હું ફિક્સ કરું એટલે કે એક્સની વેલ્યુ ફિક્સ કરું એટલે ત્યાં મને કોઈ એક પાર્ટિકલ મળે. અહીંયા હજારો કરોડો પાર્ટિકલ આવી રીતે SHM કરે છે. એની અસર વેવ છે. પણ એ વેવમાં હું એક્સને ફિક્સ કરી દઉં તો મને એક પાર્ટિકલ મળે છે, ને પાર્ટિકલ આવી રીતે અપડાઉન SHM કરે છે. એનું હું વિડીયો રેકોર્ડિંગ કરું છું, શૂટિંગ કરું છું. હવે મારે વાય મેળવવો હોય તો મેં એક્સને પહેલા ફિક્સ કરી દીધો એટલે મેં લખ્યું છે વિડીયો રેકોર્ડિંગ એટલે કોઈ એક પાર્ટિકલની વાત છે. આ તમારી જાણ માટે છે, સમજવા માટે છે. કેમ કે આગળ આપણે ફોટો સ્નેપશોટ પાડીશું તો સમય ફિક્સ થશે. તો મેં આમાં ફેઝ ડિફરન્ટ એટલે ફેઝને સમજવા માટે મેં પહેલા એક્સને ફિક્સ કરી દીધો. એક્સને ફિક્સ કરવો એટલે કોઈ એક્સની વેલ્યુ ધારો કે 5 સેન્ટીમીટર લઈ લીધી તો ત્યાં એક કોઈ પાર્ટિકલ મળે છે જે SHM કરે છે, આવી રીતે અપડાઉન કરે છે. હવે તે સમયની સાથે એનું સ્થાનાંતર બદલે છે. ટાઈમ અપડાઉન ટાઈમ થાય એની સાથે બદલે છે. હવે ટીની પણ જો હું કંઈક વેલ્યુ ધારો કે 2 સેકન્ડ આપી દઉં તો મને વાયની પરફેક્ટ વેલ્યુ મળે છે કે વાય જે છે એ આટલો કિંમતનો છે. એમ ખબર પડી જાય કે 2 સેકન્ડે કણનું સ્થાનાંતર આટલું છે. તો આપણે એમ લખીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ kx પ્લસ થીટા ફાઈ, કાંઈ પણ જે પ્રારંભિક કળા છે એક્સ જે છે ફાઈ જે છે થીટા છે. આ ટોટલ જે છે ને ફેઝ ફાઈ કહેવાય. ટોટલ છે એ ક્યારેક સાઇન હોય, ક્યારેક કોસ પણ હોય. એ કોસ ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ હોય, સાઇન વિધેય કોસ વિધેય કંઈ પણ હોઈ શકે છે. પણ આ ફેઝ છે. આપણે આજે આખા વિડીયોમાં ફેઝને સમજવાના છીએ.
ફેઝ ઉપર જ સંપૂર્ણ વાય જે છે એનો આધાર છે. જો તમે ફેઝ જાણો છો તો સંપૂર્ણ વાય જાણો છો એમ કહી શકાય. કેમ કે ફેઝમાં કોણ છે? એક્સ અને ટી એ બંને જાણો છો. ફેઝ જાણો છો મતલબ એક્સ પણ જાણો છો, ટી પણ જાણો છો. એનો અર્થ એમ કે વાયની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન જે છે એ ફેઝથી આપણને મળે છે. એટલે કે ફેઝ gives complete information of particle. પાર્ટિકલની ટોટલ ઇન્ફોર્મેશન આપણને ફેઝ આપે છે. વાય ફેઝ તમને ખબર છે, ફેઝ આધારિત છે વાયની કિંમત. ફેઝમાં એક્સ અને ટી બંને આવે છે, એટલે કે ફેઝ એ વાયની સંપૂર્ણ માહિતી આપે છે, કમ્પ્લીટ ઇન્ફોર્મેશન જે છે એ આપણને આપે છે. ધારો કે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સમાં એક્સને આપણે ફિક્સ કરી લીધો, અને ફિક્સ એટલે કાંઈ પણ કિંમત લઈ શકીએ. સરળતા માટે મેં એક્સ બરાબર 0 ફિક્સ કરી દીધો. હવે એક્સ બરાબર 0 ફિક્સ કરીએ તો વાય આપણને કેવો મળશે? વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી. બરાબર ધ્યાન રાખશો. માટે એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગાના બદલે મેં રાખી દીધું 2π બાય ટી, કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી. જે શું મળશે? એસએચએમ, એક પાર્ટિકલ છે એની જ વાત ચાલે છે, કારણ કે આપણે વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. એક્સ ફિક્સ કરી દીધો છે, એક્સની કિંમત 0 લઈ લીધી છે. તો હવે ટાઈમ ટી ઉપર વાયનું સ્થાનાંતર આપણને મળે છે, તો એ સાઇન 2π બાય ટી. આ વેવ નથી, આ એસએચએમ છે. હવે જો એક આપણે ગ્રાફથી સમજીએ ને, તો મેં અહીંયા વાય વિરુદ્ધ ટીનો એક ગ્રાફ દોર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાફ તમારે અલગ એક રફ પેપરમાં દોરી લેવાનો છે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે. શું કામ? કે ગ્રાફ તો અત્યારે તમારી નજર સામે છે. ગ્રાફને લઈને થિયરી જે છે બહુ બધી જોવાની છે. એ બી લેમડા ટી બાય 2 ક્યાં આવે છે, તો દર વખતે ગ્રાફ બાજુમાં હોય તો તમને એનો ખ્યાલ રહે. એટલે પહેલાં તો તમારે ગ્રાફ જે છે એક રફ પેજ જે છે કોઈ પણ એમાં પહેલાં દોરી દેવાનો છે અને ડિટેલ જે છે એ ભરી દેવાની છે. ધારો કે અહીંયાથી આવી રીતે મેં વાય વિરુદ્ધ ટીનો ગ્રાફ દોર્યો છે, તો આ લાઈન જે છે એ ટી દર્શાવશે, આ લાઈન જે છે એ વાય દર્શાવશે. એટલે કે કયા સમયે વાય કેટલો હશે. એક્સ તો ફિક્સ કરી દીધો છે, તો ફેઝમાં વધ્યો ખાલી ટી. ટી જેમ જેમ બદલાતો જાય તેમ તેમ વાય બદલાતો જાય. યાદ રાખો કે આ વેવ નથી, આ કોઈ એક પાર્ટિકલનું એસએચએમ છે. અત્યારે મેં જે દોર્યું છે એ વેવ નથી. ક્લિયર થાવ. કોઈ એક પાર્ટિકલ એસએચએમ કરે છે તે વિગત મેં સમય સાથે દોરી છે કે આ પાર્ટિકલ એ થી પછી ટી બાય 4 ટાઈમ જશે ત્યારે બી પોઈન્ટ પાસે હશે, ટી બાય 2 ટાઈમે પાછો સી પોઈન્ટ પાસે. આવી રીતે પાર્ટિકલ જે છે એ ફરશે. એક આવર્તકાળ પૂરો થાય એટલે એક દોલન પૂરું થયું, ત્યારબાદ બીજો આવર્તકાળ પૂરો થાય એટલે બીજું દોલન પૂરું થયું. તો એક પાર્ટિકલની આ કહાની છે. જુદા જુદા સમયે પાર્ટિકલનું સ્થાન છે, આ વેવ નથી. તો તમે આકૃતિ વિડીયો જે છે એને પોઝ કરીને દોરી લેશો એકાદ મિનિટમાં, અને આ વિગત જે છે એ તમે ફૂલફિલ કરી દેશો. શું તમે દોરો છો? વાય વિરુદ્ધ ટીનો ગ્રાફ. કોનો છે? એક પાર્ટિકલનો. એ પાર્ટિકલ સમય સાથે સ્થાનાંતર કરે છે. યાદ રાખો, તમે વિડીયો રેકોર્ડિંગ કર્યું છે. વિડીયો રેકોર્ડિંગમાં તમને એક પાર્ટિકલ આવી રીતે ઝૂમ 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 કરતો દેખાય છે. એના 2 દોલનો તમે એ દોર્યા છે કે સમયની સાથે વાય કેવી રીતે બદલાય છે. આ તમે દોર્યું છે એટલે મેં નોટિસ કરી છે. આ લખાણ જે છે ને એ બધું જ જે છે એ તમને યાદ રહે, વિડીયો સાથે તમે સમજી શકો એટલા માટે આ શબ્દો લખ્યા છે. નહીં કે આ કોઈ પાકું કરવાની થિયરી છે, આ ગોખવાની થિયરી છે, એવું નથી. આ ફેઝ સમજવાની સ્ટોરી છે. એમાં યાદ આવે ટોટલ સ્ટેપ, એટલા માટે જરૂરી કોઈક ટોપિક મેં લખ્યા છે. એવું નથી કે આ કોઈ એક સવાલ છે ને એનો તમે જવાબ લખી રહ્યા છો, એવું નથી. રાઈટ? તમે સમજી શકતા હો. એન્ડ ઓફ વિડીયો તમે ફેઝને સારી રીતે સમજી શકો કે ફેઝ છે શું, ફેઝ ડિફરન્ટ કોને કહેવાય, સેમ ફેઝ, ઓપોઝિટ ફેઝ કેવી રીતે વર્ક કરે છે એ બરાબર સમજો. રાઈટ? હવે તમે જુઓ, હવે આપણે વાય બરાબર એ સાઇન ઓમેગા 2π બાય ટી ઇન્ટુ ટીની અંદર આ કિંમત જો એપ્લાય કરીએ તો અત્યારના આ એ બી પોઈન્ટ જે છે એ મેક્સિમમ કંપ વિસ્તાર એ છે, એમ આપણે કહી શકીએ આ પોઈન્ટ મેક્સિમમ કંપ વિસ્તાર એ છે, અને આ બાજુ મિનિમમ કંપ વિસ્તાર જે છે એ માઇનસ એ છે. તો હવે અહીંયા ટી બાય 4 જો હું એપ્લાય કરું તો ટી બાય 4 એપ્લાય કરવાથી મને વેલ્યુ જે છે એ મળવી જોઈએ. તો મેં અહીંયા પહેલો કેસ લીધો ટી બાય 4. તો ટી બાય 4 વેલ્યુ એપ્લાય કરી દીધી એટલે શું છે? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π બાય ટી ઇન્ટુ ટી બાય 4. ટી બાય 4 એપ્લાય કરી દીધી તો ટી કેન્સલ, 2 દુ 4,
મને મળશે π/2, π/2 એટલે sin 90, sin 90 ની કિંમત 1 થાય તો એ મળ્યું. તો જો પ્લસ એ પાર્ટિકલ ક્યાં છે, જ્યાં છે ત્યાં જ મને એની સ્થિતિ મળી ગઈ. હું તમને એમ કહું T/2 ટાઈમે પાર્ટિકલ ક્યાં હશે તો દેખાય છે 0 ઉપર હોવો જોઈએ. આપણે આ સૂત્રમાં કિંમત મૂકીને સાબિત કરીએ છીએ, રાઈટ. તો t ઇઝ ઇક્વલ ટુ મેં લીધું T/2, y ઇઝ ઇક્વલ ટુ a sin 2π/t. t ની જગ્યાએ મૂકી દીધું T/2, tt કેન્સલ, 2 કેન્સલ, sin π ની કિંમત થાય 0, 180, 180 ઇઝ ઇક્વલ ટુ 0. તો પાર્ટિકલનું સ્થાનાંતર ક્યાં છે 0, y તમને કેવો મળ્યો 0, તો 0 ઉપર છે. આમ તમારે પ્રેક્ટિકલી બધા ચેક કરવાના છે, ટોટલ આળસ નથી કરવાની. તમે જાણો છો, તમને બધી ખબર છે, તમે ખૂબ હોશિયાર છો, તો પણ ફરજિયાત, આ તો વિડીયોની લિમિટેશન છે, ક્લાસ હોય તો તમારે બધા ચેક કરવાના જ હોય છે, પણ પ્રેક્ટિસ માટે આ સૂત્રની અંદર તમારા બધી કિંમત મૂકીને સાબિત કરવાનું, પ્રૂવ કરવાનું છે કે જે જગ્યા ઉપર 3t/4 કિંમત આમાં એપ્લાય કરો તો માઇનસ એ મળવો જ જોઈએ એવું તમે સાબિત કરી શકતા હોવા જોઈએ, રાઈટ. તો તમારે આ તમારું હોમવર્ક એમ સમજો, આ બે જેમ મેં સાબિત કર્યા છે એમ તમારે અહીંથી બધાને તમારે પ્રૂવ કરવાના છે કે એક્ઝેક્ટ પોઝિશન વાયનું સ્થાનાંતર જે ગ્રાફમાં દેખાય છે તે ગાણિતિક રીતે સાબિત થાય છે કે કેમ, તે પ્રેક્ટિસનો વિષય છે. થાય જ છે છતાં કામ કરવાનું છે, પુનઃ કુર્યાતનામ અભ્યાસ, રાઈટ. તો હવે મેં તો તમને ઇન શોર્ટ કહી દીધું કે ભાઈ ટી ની કિંમત T/4 તમે લેશો, અહીંથી લીધી છે. ત્યારબાદ 3t/4 તમે લેશો, T/4, 3t/4, 1.25, આગળ પાછળ ક્રમ થઈ ગયો 1.25t, ત્યારબાદ 1.75t, એટલે આ બધા વેલ્યુ લીધી છે. અહીંયા અને અહીંયાના ટાઈમ. તો એમાં તમને આ બાજુના ટાઈમ મૂકશો તો પ્લસ એ મળશે, આ બાજુના મૂકશો તો માઇનસ એ મળશે, y +or - એ મળશે. હવે જો 0 વાળા પોઈન્ટ બધા હું લઉં છું, એમાં T/4, 3t/4, 1.25t, 1.75t, 2t, આ બધા 1, 2, 3, 4, સોરી અહીંયા આ નહીં, 1.75t નહીં, ફરીથી T/4, 0 માટે a, T/2, પછી t, પછી 1.5t અને 2t. તો એ બધી કિંમતો એપ્લાય કરશો તો તમને 0 મળશે. જો એમ લખી નાખ્યું છે t બરાબર T/2, t, 3t/2, 2t, અડધો t ઉમેરાતો જાય છે, અડધો t, આખો t, દોઢ t, 2t. એના માટે y બરાબર 0 મળશે. એટલે કે જો કોઈનો ટાઈમ જે છે એ T/2, t, 3t/2 નામ હશે તો y કેવો છે ત્યાં 0 હશે, અને ટાઈમ જે છે એ T/4, 4 એડ કરતા જશો તો તમને ટાઈમ +or - એ મળશે મહત્તમ. હોમવર્ક તરીકે તમારે જે મેં બે સાબિત કર્યા છે બાકીના બધા તમારે પ્રૂવ કરવાના છે અને નોટમાં લખી પણ નાખવાના છે, ભલે એ આસાન હોય. તો આટલું ક્લિયર તમને થયું હશે કે આપણે કર્યું શું. ફરીથી હું તમને કહું છું, તો આપણે આટલો ભાગ જે છે જોયો કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ એક વેવ પસાર થાય છે, વેવની અંદર કરોડો પાર્ટિકલ આવી રીતે SHM કરી રહ્યા છે. એ SHMનો મેં એક્સને ફિક્સ કરી દીધો તો મને કોઈ એક પાર્ટિકલ મળે. આ વાત અનેક વખત આગળ મેં તમને શીખવાડી દીધી છે. એક્સને ફિક્સ કરીને મેં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું એટલે શું થયું કે કણ જે છે એ કણ SHM કરતો હતો. એ કણનો સમય સાથે આધાર હતો, સમય બદલાય એમ કણ બદલાતો હતો. હવે ફેઝ કેવળ ટાઈમ ઉપર જ આધારિત હતો. એક્સને મેં ફિક્સ કરી દીધો એટલે 0 પોઈન્ટ ઉપર એક્સ લઈ લીધો સરળતા માટે. અહીં કોઈ પણ વેલ્યુ એક્સની તમે લઈ શકો છો. હવે એ વખતે મને a sin 2π/t × t મળ્યું. ગ્રાફ મેં દોર્યો છે એ ટીમાં બધી કિંમત એપ્લાય કરતા વાસ્તવિક પોઝિશન જે છે એ મળશે. મેં તમને ઘણી વખત કીધું કે ગ્રાફ તમારે દોરીને રાખવાનો છે, અને મેં પ્રૂવ કર્યું કે ભાઈ કોઈ પણ ટાઈમે પાર્ટિકલનું સ્થાનાંતર કેટલું હોય જે ગ્રાફમાં દેખાય છે એટલું જ મને મળે છે. તો આ તમારું હોમવર્ક વાળો પોઈન્ટ છે. તો હવે આપણે આગળ જોઈએ. તો ધારો કે t1 સમયે કોઈ પાર્ટિકલ જે એક છે એનો ફેઝ φ1 છે. સમયની સાથે ફેઝ તો બધાના ચેન્જ થવાના જ છે. તમે જોયું એમ ટાઈમ જેમ જેમ ચેન્જ થાય છે એમ સ્થાનાંતર ચેન્જ થાય છે. વાય બદલાય છે એનો મતલબ ફેઝ બદલાય છે. ફેઝમાં એક્સ તો ફિક્સ છે, તો પછી ફેઝ 2 થી બદલાય છે. ફેઝ કોનાથી બદલાય? તમને એમ કહેવામાં આવે કે ભાઈ ફેઝ બદલાય છે તો
ફેઝ તમને ખબર છે, ફેઝ કાં તો એક્સ થી અને ટી થી બદલાય છે, જેમાં એક્સ તો ફિક્સ કરી દીધો છે, તો ફેઝ ચેન્જ થાય છે કોના કારણે? સમયના કારણે. ફેઝ બદલાય છે સમયના કારણે, તો ફેઝ સમયના કારણે બદલાય છે, તેથી વાય પણ બદલાય છે. વાય બદલાય છે તમે જોઈ શકો કે પાર્ટિકલ એસએચએમ કરે છે. તો t1 સમયે એક પાર્ટિકલનો ફેઝ જે છે એ φ1 હોય અને t2 સમયે ફેઝ જે છે એ φ2 હોય. આરામથી તમે સમજશો. t1 સમયે ફેઝ મેં લીધો છે φ1, આ એક જ પાર્ટિકલની વાત છે, અને t2 સમયે ફેઝ જે છે તે φ2 છે. હવે φ1 ને કઈ રીતે લખાય? ઓમેગા t1 માઇનસ kx, x ફિક્સ કરી દીધો છે, ઓમેગા t1 માઇનસ kx, અને φ2 એટલે ઓમેગા t2 માઇનસ kx. હવે ફેઝ ડિફરન્સ હું મેળવવા જાઉં, ફેઝ ડિફરન્સ તો φ2 માઇનસ φ1, kx kx કેન્સલ થઈ જાય, ઓમેગા કોમન લઈ લો તો t2 માઇનસ t1 વધશે. જે વિદ્યાર્થી મિત્રોને મેથેમેટિકલ ટૂલમાં થોડો પ્રોબ્લેમ હોય તો એ સાબિત કરી લે કે આ બંનેની બાદબાકી કરે, બંનેના બ્રેકેટ લઈ લે, બ્રેકેટ લઈને સાદુરૂપ આપે. હવે સેમ ટુમાં નાના નાના સાદુરૂપ જે છે એ આપવાના હોતા નથી. તમે સમજી શકો છો કે ભાઈ આ બ્રેકેટ ધરી લો અહીંયા ને અહીંયા, આ બ્રેકેટ અહીંયા ધરી લો, આગળ માઇનસ સાઇન આવી ગયું છે, માઇનસ સાઇન આવે એટલે આ પ્લસ થઈ જશે, એટલે kx kx કેન્સલ થશે, અહીંયા માઇનસ ઓમેગા લઈ લો સામાન્ય, તો t2 માઇનસ t1. હવે ડેલ્ટા અથવા t1 માઇનસ t2, ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી, અને ડેલ્ટા ટી કહેવાય, ઓમેગાને કહેવાય 2π/t. ઓમેગાને તમે આવી રીતે આમ મારશો, ઓમેગા ઉપર આમ મારો એટલે અંદરથી આવું નીકળે 2π/t. મેં બહુ શરૂઆતમાં તમને પહેલા બતાવી દીધું કે ઓમેગા બરાબર 2π/t થાય, છતાંય તમને આવડે છે. તો આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આ સૂત્ર શું આપશે? ફેઝ ડિફરન્સ આપ્યો હોય તો ટાઈમ ડિફરન્સ આપશે, ટાઈમ ડિફરન્સ આપ્યો હોય એના ઉપરથી ફેઝ ડિફરન્સ શોધો. તેથી સાબિતી તો આવડવી જ જોઈએ, પણ આ લાઈફ ટાઈમ ભૂલવાનું નહીં. ફેઝ ડિફરન્ટ ટાઈમ ઉપર આધારિત છે. ક્યારે? એક્સ ફિક્સ હોય ત્યારે, રાઈટ? એક્સની કોઈ વેલ્યુ ફિક્સ છે તે વખતે ફેઝ ડિફરન્સ જે છે એ ટાઈમ ડિફરન્સ ઉપર આ રિલેશનથી જોડાયેલો છે. આ સૂત્ર યાદ રાખશો હંમેશા. હું તમને કહીશ કે ફેઝ ડિફરન્સ અને ટાઈમ ડિફરન્સનું સંબંધિત સૂત્ર બોલો, તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ધારો કે આપણે એમ જોવું છે કે હવે બિંદુ એ અને બી વચ્ચે સમય તફાવત t/4 છે, તો કળા તફાવત કેટલો હશે? તો જો ગ્રાફ પહેલા, આ બિંદુ એ અને બી એની વચ્ચે ટાઈમનો તફાવત કેટલો છે? t/4. તો આ બંને પોઝિશન જે છે, એક જ કણની વાત છે, બંને પોઝિશન વખતે ફેઝ ડિફરન્સ કેટલો ઊભો થયો, અહીંયા ફેઝ કેટલો હતો, અહીંયા ફેઝ, એ વચ્ચે કળા તફાવત કેટલો ઊભો થયો? તો આપણી પાસે સૂત્ર છે એ મૂકીશું. તો જો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t, ડેલ્ટા ટી ની જગ્યાએ મેં મૂકી દીધું t/4, ટી કેન્સલ થઈ ગયા, 2 દુ 4, π/2 નો કળા તફાવત છે. કોની વચ્ચે? એ અને બી વચ્ચે. આ જ રીતે બી અને ઈ વચ્ચે ટાઈમનો ડિફરન્ટ 3t/4 છે. જો આ છે બી, આ છે ઈ, તો 1t/4, 2t/4, 3t/4, આ બધા જે ગેપ દેખાય છે t/4, 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 t/4 ના છે. તો બી અને ઈ, તો અહીંયા t/4 એક વાર, t/4 બે વાર, t/4 ત્રણ વાર. તો ડિફરન્ટ ટાઈમ ડિફરન્ટ બંને વચ્ચે કેટલો છે? 3t/4, t/4 ત્રણ વાર કરશો. તો હવે આનો ફેઝ ડિફરન્સ કેવી રીતે નીકાળશો? તો ફેઝ ડિફરન્સ છે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી ની જગ્યાએ આવશે 3t/4, ટી કેન્સલ થઈ ગયા, અહીંયા 2 દુ 4 થઈ ગયા, તો તમને મળશે 3π/2. 3π/2 એટલે 180 છે. તો અહીંયા તમે લખી દો 180, તો બની જાય 90, 9 તેરી 27, 270 ડિગ્રીનો એંગલ જે છે એ બને. તો બી અને ઈ પોઝિશન વચ્ચે કળા તફાવત 3π/2 છે અથવા 270 ડિગ્રીનો છે. તો જુઓ, આ જ રીતે બી અને ઈ વચ્ચે કળા તફાવત છે 3t/4. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે હોમવર્ક થોડુંક કરવાનું છે. આ ગ્રાફ તમે જુઓ, તમારા હોમવર્કમાં કળા તફાવત કેટલો છે એ તમારે ટાઈમ ડિફરન્સ જાતે નીકળવાનો છે. પહેલું છે એ
અને જી આ તમારે મેળવવાનું છે હોમવર્કમાં. બીજું છે સી અને આઈ. ત્રીજું છે ડી અને એફ. ચોથું છે સી અને એચ. અને પાંચમું છે એફ અને આઈ. આ બધાનો ટાઈમ ડિફરન્ટ તમારે નીકળવાનો છે. કેવી રીતે નીકાળશો? તમને મેં કીધું એ અને જી તો ખાના ગણતા જવાના. T/4 એક વાર, T/4 બે વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6 વાર. તો તમને ખબર પડી કે 6 વાર T/4 આપણને મળે છે. તો આને એમ પણ કહેવાય 3T/2. એ કિંમત આપણે એપ્લાય કરીશું અહીંયા અને આપણે મેળવીશું. પાય સ્વરૂપનું જ રહેવા દેવાનું છે. પાય એટલે 180 થાય, પણ વાંધો નથી, આવું તમે નહીં મેળવો તો પાય સ્વરૂપનું પણ ચાલશે. એવી રીતે સી અને આઈ હોય તો સી થી આઈ તો ગેપ ગણો 1 2 3 4 5 અને 6. તો એમાં આ સેમ આન્સર આવશે, રાઈટ? તો આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે તમારી નોટમાં. બધા વચ્ચે ટાઈમ ડિફરન્ટ તમને આપવામાં આવે છે તો ફેઝ ડિફરન્ટ તમને મળવો જોઈએ. આગળ દાખલામાં તમને આવું ડ્રોઈંગ નહીં હોય, તમારે જાતે સમજવાનું છે કેટલો ટાઈમ છે. આ બધા ખાલી ખાના તમારે જાતે ફિલઅપ કરવાના છે અને મેળવવાનું છે. તો ક્લિયર તમને આવડશે ટાઈમ ડિફરન્ટ ઉપરથી ફેઝ ડિફરન્ટ કેવી રીતે મેળવી શકાય. સૂત્ર ખાલી તમને ખબર હોવી જોઈએ. આ સૂત્ર તમને ખબર છે તો ટાઈમ ડિફરન્ટ તમને આપવામાં આવે એના ઉપરથી તમને ફેઝ ડિફરન્સ થવાનું ઊંધું. કોઈ વાર ફેઝ ડિફરન્ટ આપી દે તો ટાઈમ ડિફરન્ટ પણ તમને આવડવો જોઈએ. ચલો આગળ જોઈએ. તો આટલો કન્સેપ્ટ જો ક્લિયર થઈ ગયો હોય તમને તો આગળ, અથવા તમને જો આમાં કોઈ સવાલ હોય તો તમે વોટ્સઅપ ઉપર અથવા લાઈવ લેક્ચરમાં આ ટોપિકનો સ્ક્રીનશોટ લઈને તમે પૂછીને ક્લિયર કરી શકો છો. ચલો એકાદ દાખલો પણ જોઈએ. જુઓ, y ઇઝ ઇક્વલ ટુ 0.2 sin 2π t/12 - x/5 આપેલું છે, જેમાં ફેઝ ડિફરન્સ 60 ડિગ્રી આપ્યો હોય તો ડેલ્ટા ટી શોધો. આપણી પાસે સૂત્ર આ છે, ડાયરેક્ટ આપણે આ સૂત્ર પાસે જ પહોંચવાના છીએ. આ જે છે એ આપણું સૂત્ર છે, એ તમને ખબર છે. હવે આ સૂત્રમાં ટી આપણી પાસે નથી, રાઈટ? ટી નથી તો શું કરવાનું? તો અગાઉ આપણે શીખવાડ્યું હતું કે ભાઈ આ જે છે એ ટી વાળું પદ છે, ઓમેગા ટી છે આટલું. તો એને પહેલા સરખાવી દો. તમે જો લખ્યું કે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 2π ને અંદર ગુણાકાર કરી દો તો 2πt/12 થાય. ટી બંને બાજુથી કેન્સલ થઈ ગયા. ઓમેગાના બદલે ઓમેગાને તમે આવી રીતે મારી દેશો તો શું નીકળશે? 2π/t ઇઝ ઇક્વલ ટુ 2π/12. 2π કેન્સલ, 2π ને 2π को मार दिया तो ये कैंसल થઈ ગયા. તો અહીંયા કોણ વધશે? t ઇઝ ઇક્વલ ટુ 12 સેકન્ડ. હવે આ સૂત્રમાં આપણે કિંમત એપ્લાય કરીએ તો ડેલ્ટા ફાઈ કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. તો 60 ડિગ્રીનું શું કહેવાય? π/3. 2π ના 2π, ટી ની જગ્યાએ મેં મૂકી દીધા 12 અને ડેલ્ટા ટી આપણે શોધવાનો છે. તો અહીંયા શું થશે? π કેન્સલ થઈ જાય, આ 12 ઉપર જતા રહે, 2 નીચે જતા રહે, તો શું થાય? 12/6. 12/6 એટલે 2 સેકન્ડ. તો ડેલ્ટા ટી મળશે મને 2 સેકન્ડ. તો આ પ્રચલિત રીત છે, સૂત્ર તમને આવડવું જોઈએ. શું શીખ્યા તમે? ટાઈમ ડિફરન્ટ તમને આપવામાં આવે તો ફેઝ ડિફરન્સ તમને નીકાળતા આવડવું જોઈએ. ફેઝ ડિફરન્સ આપી દેવામાં આવે તો ટાઈમ ડિફરન્સ નીકાળતા આવડવું જોઈએ. આ તમે અન્ય દાખલાઓ પણ અલગ અલગ અહીં ડેલ્ટા ફાઈ કરીને અહીંયા કિંમત આ જે છે એ બદલીને અથવા આખું સમીકરણ બદલીને તમે અલગ અલગ ફાઈ ઉપર કામ કરી શકો છો. એકાદ બે દાખલા તમે જાતે બનાવીને પણ ગણી શકો છો. હવે આપણે એ જોવાના છીએ કે સેમ ફેઝ અને ઓપોઝિટ ફેઝ, સમાન કળા અને વિરુદ્ધ કળા. તો પહેલા આપણે સારામાં સારી રીતે સમજીશું સેમ ફેઝ કોને કહેવાય, રાઈટ? સેમ ફેઝ, સમાન કળા, કે કોઈ પાર્ટિકલ જે છે એનું સ્થાન સરખું હોવું જોઈએ. વેગ એટલે મૂલ્ય અને દિશા બંને સરખા, અને પ્રવેગ એટલે મૂલ્ય અને દિશા સમાન હોય, અથવા એ જ પોઝિશનનું પુનરાવર્તન રિપીટેશન કરતા હોય. જે સ્થાન, વેગ અને પ્રવેગ હોય તો અમુક સમય બાદ ફરી પાછો એ સ્થાન, વેગ અને પ્રવેગ મળતો હોય, એનું રિપીટેશન કરતા હોય, તો તે બંને પોઝિશન સેમ ફેઝમાં છે એમ કહેવાય. પાર્ટિકલના જુદા જુદા સમયે એનો ફેઝ જુદો જુદો હોય એ સૂત્ર દ્વારા આપણને ખબર છે. પણ કંઈક એવું થાય કે ફેઝ સમાન આવી જાય, કંઈક ટીની એવી વેલ્યુ રાખતા જાઓ કે ફેઝ એકનો એક રહે, એને કહેવાય સમાન ફેઝ.
એવો કોઈ ટાઈમ ડિફરન્સ તમે અંદર એડ કરતા જાઓ તો બધી વખતે તમને વેલ્યુ જે છે એ ઇઝ ઇક્વલ મળતી જાય, સરખી મળતી જાય. આને કહેવાય સમાન કળા. હવે તમે ગ્રાફ જુઓ તો સૌથી પહેલા તમે જોશો એક એ છે ને એક સી છે. તો સ્થાન ઓકે છે, બંને મીન પોઝિશન ઉપર છે, આની મીન પોઝિશન છે, ઓકે. પણ આ સેમ ફેઝમાં નથી, કેમ કે આ જે છે એની ડાયરેક્શન છે અહીંયાથી ઉપર તરફ આમ, અને આ જે છે એની ડાયરેક્શન છે એનો વેગ છે નીચે તરફ છે અહીંયાથી આમ, આનો વેગ છે અહીંયાથી આમ ઉપર તરફ. તો વેગ સમાન નથી, પ્રવેગ સમાન નથી. પ્રવેગ તો હંમેશા તમને ખબર મધ્યમાનની તરફ જ હોય દરેક વખતે, પણ આ ડાયરેક્શન એની ડિફરન્ટ છે માટે આ સેમ ફેઝમાં એ અને સી નથી. ચલો તો એનાથી આગળ આવો તો એ અને ઈ સેમ ફેઝમાં છે. તો ઈ પાસે પાર્ટિકલની ડાયરેક્શન કઈ બાજુ હોય? વેગની આ તરફ હોય. તમને ખબર છે કે ભાઈ એક્સેલરેશન એ છે એ મેક્સિમમ હશે, અને આ ડાયરેક્શન તમને અત્યારે વેગની દેખાય છે, અહીંયા પણ આ ડાયરેક્શન વેગની દેખાય છે. બંનેના સ્થાન મેઇન પોઝિશન ઉપર છે. તો સ્થાન, વેગ અને પ્રવેગ એક સરખા અહીંયા તમને દેખાય છે. યસ, તો એ અને ઈ સેમ ફેઝમાં છે. એ અને ઈ નો ફેઝ સેમ છે. આવો ફેઝ બીજો કોનો છે? અહીંયા આઈ પોઈન્ટ પાસે જુઓ તો એ અને આઈ અથવા તો ઈ અને આઈ એ સેમ ફેઝમાં છે. અહીંયા રહેલો પાર્ટિકલ જો આમ દોર્યું હોત તો એ પણ અહીંયા આમ તમને જોવા મળે. તો તમને ખ્યાલ આવ્યો કે સ્થાન તો મીન પોઝિશન ઉપર આનું સરખું છે, પણ વેલોસિટી અલગ પ્રકારની છે. આ પણ મીન પોઝિશન ઉપર છે, પણ આ ડાઉનવર્ડમાં જાય છે, નીચે તરફ એનો વેગ છે. તો વેગ, પ્રવેગ, સ્થાન અથવા સ્થાનાંતર એક ડાયરેક્શનમાં હોય, વેલ્યુ સેમ હોય, તો તે સેમ ફેઝમાં છે એમ કહેવાય. અહીંયા ને અહીંયા ફેઝ સરખો છે. આ અને આ સરખા છે ફેઝમાં, એમ તમે કહી શકો છો. એવું નહીં, અહીંયા પણ તમે વિચારી શકો છો બી જે છે તે અને એફ છે તે એ પણ સેમ ફેઝમાં છે, બંને ડાઉનવર્ડમાં જાય છે. એક્સ્ટ્રીમ પોઝિશન ઉપર અહીંયા આનો વેગ પણ શૂન્ય છે, આનો વેગ પણ શૂન્ય છે. પ્રવેગ મેક્સિમમ અને મધ્યમાન તરફ એસએચએમમાં શીખ્યા તો પ્રવેગ મેક્સિમમ અને નીચે તરફ, અને તે નીચે તરફ અહીંયાથી આમ આવે છે, અહીંયાથી આ તરફ આવે છે સમયની સાથે. તો એ સેમ ફેઝમાં છે. કોઈ પણ પોઈન્ટ ઉપર જ લેવું જરૂરી નથી. અહીંયા એક પોઈન્ટ જે છે એ નીચે તરફ આવી રીતે આવી રહ્યો છે, તો અહીંયાથી એક પોઈન્ટ જે છે અહીંયા પણ નીચે તરફ આવી રહ્યો છે, તો આ પણ સેમ ફેઝમાં છે. અને તમે પી પોઈન્ટ કહી દો અને તમે ક્યુ પોઈન્ટ કહી દો. તો બંનેના સ્થાન તો મધ્યમાનથી આટલા એક સરખા, અહીંયા પણ મધ્યમાનથી આટલું. અહીંયા ડાઉનવર્ડમાં આવે છે તો અહીંયા પણ ડાઉનવર્ડ નીચે તરફ આવે છે. એટલે એવું નથી કે તમે મધ્યમાન સ્થિતિ ઉપર જોઈ લો કે મહત્તમ સ્થિતિ ઉપર જોઈ લો. કોઈ પણ એવા પોઈન્ટો કે જ્યાં સ્થાન અહીંયાથી મધ્યમાનથી એનું સ્થાનાંતર સરખું છે, તેનો વેગ અને વેગની દિશા સરખી છે, પ્રવેગ, તો તે સમાન કળામાં છે એમ કહેવાય. તો તમને સમાન કળામાં નથી એ તમને દેખાય, સી સમાન કળામાં નથી, કેમ કે અહીંયા સ્થાન સમાન છે પણ વેગ આ ડાઉન છે, અપ છે, રાઈટ. તો તમને આમાં ખ્યાલ આવ્યો હશે કે કોણ કોણ સમાન કળામાં છે. તો હવે આપણે વિસ્તૃત જોઈએ. જો એ, ઈ અને આઈ સમાન કળામાં છે. શું કામ? ત્રણેય મીન પોઝિશન ઉપર છે, ત્રણેયના વેગ અપવર્ડ ડાયરેક્શનમાં છે. જો સ્થાન મીન પોઝિશન ઉપર, વેગ જે છે એ મેક્સિમમ છે, પ્રવેગ જે છે એ શૂન્ય છે. ક્યાં પ્રવેગ શૂન્ય હોય, ક્યાં મેક્સિમમ, આ બધું તમે અગાઉ શીખી ગયા છો. હવે મારે એ સમાન કળામાં રહેલા કોને કહેવાય મેં પહેલા શીખી લીધું. કોને સમાન કળામાં કહેવાય એ મેં શીખી લીધું. અમારે એમ જોવું છે કે પાર્ટિકલ જે છે એ દર કેટલા સમય બાદ સેમ ફેઝમાં પાછો આવે છે, સમાન કળામાં આવે છે. તો એ અને ઈ વચ્ચેનો ટાઈમ ડિફરન્સ ટી છે. આપણે આ ગ્રાફમાં જોવું પડશે, એટલે જ મેં તમને કીધું ગ્રાફ દોરીને તમે રાખો. જુઓ, એ અને ઈ એનો ટાઈમ ડિફરન્ટ ગણો, 1 2 3 4, તો 4 વખત T/4, તો 4 વખત T/4, 4 4 કેન્સલ, એટલે કેટલો થાય? ટી. તો ટાઈમ ડિફરન્ટ ટી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણને આપ્યો છે, તે છે એ અને આઈ વચ્ચે 2T છે. તો જો એ અને આઈ વચ્ચે 2T છે, ગેપ ગણો, 1 T/4, 2 3 4 5 6 7 8,
તો 8t/4 જો ભેગા થાય આવી રીતે ટાઈમ ગણવાનો તો અહીંયા તમને ખબર છે 2t થાય. તો t, 2t, 3t, 4t, 5t એનો મતલબ દર એક પૂર્ણ દોલનનો આવર્તકાળ થાય તો એક આવર્તકાળ વખતે પાર્ટિકલ ફરીથી સેમ ફેઝમાં આવે છે. હવે અહીંયા જેવું નહીં, અહીંયાથી આ પાર્ટિકલ માટે તમે વિચારો તો અહીંયાથી t/4 છે, અહીંયા 4 નંબર આગળ વહી જાઓ, 1 2 3 4 એફ મળ્યો તમને, તો આ સેમ ફેઝમાં છે. દર 4 ગેપે કોઈ પણ પોઝિશનથી, ધારો કે આને હું શોધવું છે મારે, તો 4 ગેપ દૂર જાઓ, 1 2 3 4, જો ઝી મળ્યો, સેમ ફેઝમાં આવશે. દર 4 નો ગેપ એટલે કે અથવા 8 નો ગેપ, 4 ના ગુણાંકમાં શરૂ તમે કરી શકો 8 ગેપ, અથવા તમે એમ પણ કહી શકો 1 આવર્તકાળ, 2 આવર્તકાળ, 3 આવર્તકાળ, 4 આવર્તકાળ. દર ટી જે છે એટલા આવર્તકાળ બાદ પાર્ટિકલ સેમ ફેઝમાં પાછો આવે છે. તમને એમ પૂછવામાં આવે દર કેટલા સમયે પાર્ટિકલ સેમ ફેઝમાં આવે, અથવા તમને એમ કહેવામાં આવે કે આ પી અને ક્યુ જે છે એ સેમ ફેઝમાં છે, તો તેમની વચ્ચે સમયનો તફાવત કેટલો છે સમજી લો કે ભાઈ ટી અથવા 2t અથવા 3t અથવા 4t હોઈ શકે. ક્લિયર? તો આપણને નહીં ખબર પડી કે પાર્ટિકલ પહેલા સેમ ફેઝ કોને કહેવાય અને સેમ ફેઝમાં એ પાછો ક્યારે આવે, કેટલા સમય બાદ પાછો આવે, તો એક આવર્તકાળ દરમિયાન પાછો આવે. તમારે 100 મેની પ્રેક્ટિસ કરવાની છે. હજી આલેખને વધુ હજી ડબલ આનો દોરી દેવાનો છે, આવા નામ આપી દેવાના છે, અને પછી કોણ કોણ સેમ ફેઝમાં છે એ શોધવાનું છે, અને એમની વચ્ચેનો સમયનો તફાવત શું આપણે થિયરીમાં કહી રહ્યા છીએ એવો તમને પ્રાપ્ત થાય છે કે કંઈક નવું થાય છે. જો આની પ્રેક્ટિસ કરશો તો જ આ ડાયલ્યુટ થશે. ખૂબ ધીમે ધીમે આપણે વેવને સમજી રહ્યા છીએ. ક્લિયર? તો આગળનું સ્ટેપ આપણે એવું શીખીએ છીએ કે દર કેટલા સમયે પાર્ટિકલ સેમ ફેઝમાં આવે. સેમ ફેઝની શરતો કે સ્થાન સમાન, તો કે આ એ અને એ સેમ ફેઝમાં છે. ચેક કરીએ પહેલા તો 1 2 3 4 ઓકે સેમ ફેઝમાં છે. હવે ચેક કરો સ્થાન, તો કે મીન પોઝિશન ઉપર. વેગ તો કે ઉપર તરફ, રાઈટ છે, તો સેમ ફેઝમાં છે. એ અને સી સેમ ફેઝમાં છે. સમયથી જો t/2 નહીં, નથી, ત્યાં જ ખબર છે. અહીંયા તો કે સ્થાન સરખું છે પણ વેગ આ નીચે છે, આ ઉપર તરફ છે, સેમ ફેઝમાં નથી. તો જોઈએ એ અને આઈ વચ્ચે સમયનો તફાવત છે t, 2t. આગળ જોવો તો 3t, 4t એમ તમને મળે. એટલે કે એક આવર્તકાળ t કે 2t, 3t, 4t એવા સમય બાદ પાર્ટિકલ ફરી પાછો સેમ ફેઝમાં આવે છે. સમાન કળામાં તમને જોવા મળે છે. આ તમે ગ્રાફથી પણ જોયું, પ્રેક્ટિકલ અને સૂત્રથી પણ જોયું. નથી કે દરેક મીન પોઝિશનથી શરૂ થાય. મેં તમને પી ક્યુ કે અલગ જગ્યાએ બતાવ્યા હતા કે નહીં? મેક્સિમમ પોઝિશનથી પણ શરૂ થાય. મેં તમને બી અને એફ બતાવ્યા હતા, તમે હજી ગ્રાફ રાખો બાજુમાં. મેં તમને કીધું ગ્રાફ દોરેલો રાખો. ગ્રાફની ચિઠ્ઠી જોડે આ વિડીયોમાં ફરજિયાત રાખવાની છે, તો જ તમને આ લાઈનો બધી સમજાતી જશે. એક એક લાઈન ઉપર વિડીયો પોઝ કરીને જોવો. ગમે ત્યાં આવર્તકાળનો સમયનો તફાવત આટલો જો રહેતો હોય તેવા કોઈ પણ બે બિંદુ જે છે એ સેમ ફેઝમાં છે. મેં તમને જો કીધું બી અને એફ ટોચ ઉપર આવ્યા, તો બી અને એફ મેક્સિમમ ઉપર છે તો પણ સમાન કળામાં છે, તેમની વચ્ચે પણ સમયનો તફાવત ટી છે. આ સવાલ છે. હવે આપણે એમ જોવું છે કે કેટલા ફેઝ બાદ પાર્ટિકલ સેમ ફેઝમાં આવે. આ ટાઈમથી આપણને ખબર પડી ગઈ, સમય ડિફરન્ટ ખબર પડી ગઈ કે આટલા સમય બાદ સેમ ફેઝમાં આવે. કેટલો ફેઝ ડિફરન્સ નવો મળે ત્યારે સેમ ફેઝમાં આવે. કેટલો ફેઝ આગળ જાય પાર્ટિકલ ત્યારે ફરી પાછો પહેલાના જેવો ફેઝ મેળવે. એના ફરી સ્થાન, વેગ, પ્રવેગ એક સરખા થાય. આ સૂત્રમાં કિંમત મેં એપ્લાય કરી ΔΦ = 2π/t × ΔT. એમાં ΔT ની જગ્યાએ t, 2t, 3t એમ મૂકતા જાઓ તો તમને જોવા મળશે 2π, 4π, 6π, 8π, 10π. એનો અર્થ એમ થઈ ગયો કે બેકી સંખ્યાની પાઈ, બેકી સંખ્યાની પાઈ નો ફેઝ ડિફરન્ટ હોય તો એ બંને સમાન કળામાં છે. પાર્ટિકલની કોઈ એક પોઝિશન જે છે ત્યાંથી બીજી પોઝિશને 10π નો ફેઝ ડિફરન્ટ છે, સમજી ચાલો કે સેમ ફેઝમાં છે. આપણને ખબર છે કે એક આવર્તકાળ વાળા સેમ ફેઝમાં છે, એક આવર્તકાળ ટી મૂકી દો, ટી કેન્સલ, 2π એનો ફેઝ ડિફરન્ટ છે. તો તમે એમ પણ કહી શકો સમયનો તફાવત જો ટી હોય તો કળાનો તફાવત 2π હોય.
જો તમને આ યાદ રહી ગયું અને તમે અનુભૂતિથી સમજી ગયા, ચોપડી વિડીયોમાં ગોખીને નહીં, તો તમારું 12th ખૂબ બ્રાઇટ છે, ખૂબ બ્રાઇટ છે. તમારું તરંગ પ્રકાશશાસ્ત્ર તમે ચૂટકીમાં તમે ખટાક દઈને સોલ્વ કરી નાખશો. કેમ કે આટલો ફેઝ સમજો એટલે માણસ જે છે એ SHM જે છે, વેવ જે છે, એનો સુપર કિંગ બની જાય છે. તો રિકેપ કરતા જશું પાછા કે આપણને ટાઈમ ડિફરન્ટ મળ્યો છે, સેમ ફેઝ ક્યારે આવે એનો, અને એનો ફેઝ ડિફરન્ટ મળ્યો છે 2π, 4π, 6π. જો તમને મળે તો પાર્ટિકલ ફરી પાછો મૂળ સ્થિતિમાં આવે. હવે આપણે જોવાના છીએ ઓપોઝિટ ફેઝ. સેમ ફેઝમાં તમને યાદ રહી ગયું? જો સેમ ફેઝ કોને કહેવાય? સ્થાન, વેગ, પ્રવેગ એક ડાયરેક્શનમાં મેં તમને બતાવ્યું. AC તમને લાગે છે સ્થાન સરખું છે પણ એ સમાન કળામાં નથી, કેમ કે વેગ ઉપર નીચે છે. A અને E સમાન કળામાં છે કેમ કે એનું સ્થાન મીન પોઝિશન ઉપર છે, વેગ પણ અપવર્ડ ડાયરેક્શનમાં છે. એવી રીતે A અને E પણ સમાન કળામાં છે. તો T2T તમને ખબર પડી કે અમુક સમય બાદ દરેક આવર્તકાળે ફેઝ સમાન આવે છે. એનો ફેઝ ડિફરન્સ કેટલો હોય તો સૂત્રમાં એપ્લાય કર્યું, ટાઈમ ડિફરન્સ આપ્યો હોય તો તમને ફેઝ ડિફરન્સ મળે. એટલે કે કોઈ પણ બે પોઝિશન વચ્ચે 8π નો કળા તફાવત હોય તો તે બંને સેમ ફેઝમાં હશે કે? યસ, 8π બેકી સંખ્યાની પાઈ છે. અથવા એમ કહેવામાં 4 આવર્તકાળ જેટલો સમય છે તો સેમ ફેઝમાં હશે બંને. આવર્તકાળના પૂર્ણ ગુણાંકમાં ગમે તેટલા નંબર તમે લગાવો, પાર્ટિકલ સેમ ફેઝમાં આવે છે, સમાન કળામાં આવે છે. તેથી સમયની નજરથી જુઓ, ફાઈની નજરથી જુઓ તો તમને સેમ ફેઝ દેખાશે. સેમ ફેઝ કહેવાય કોને? રાઈટ. હવે જો સેમ ફેઝ ક્લિયર હોય તો આપણે ઓપોઝિટ ફેઝ સમજવા જઈએ છીએ. ઓપોઝિટ ફેઝ, અંતર સરખું, સ્થાનાંતર પણ પરસ્પર ઓપોઝિટ ડાયરેક્શનમાં. ઝડપ એટલે સ્પીડ એટલે વેગ કહેવાય, મૂલ્ય સરખું પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. પ્રવેગનું મૂલ્ય સમાન પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. આવા જે પાર્ટિકલની પોઝિશન છે તે બંને પોઝિશન ઉપર પાર્ટિકલ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એમ કહેવાય. જોઈએ ઓપોઝિટ ડાયરેક્શનમાં કોણ છે? A અને C તથા A અને G ઓપોઝિટ ફેઝમાં છે. જુઓ, A અને C બંનેના સ્થાન સરખા પણ પરસ્પર ઓપોઝિટ ડાયરેક્શનમાં. આ નીચે તરફ, આ ઉપર તરફ. તો આ બંને પરસ્પર વિરુદ્ધમાં છે, તેથી ઓપોઝિટ ફેઝ છે. આના બંનેના ફેઝ વિરુદ્ધ છે, ઓપોઝિટ ફેઝ છે. જ્યારે A અને E ના ફેઝ સમાન છે. બીજા કોણ કોણ આમાંથી ઓપોઝિટ ફેઝમાં છે શોધી કાઢો. ઓપોઝિટ ફેઝમાં કોણ કોણ છે? તો C અને E પણ તમે કહી શકો. C અને E પણ ઓપોઝિટ ફેઝમાં છે. જો અપડાઉન છે. C અને I પણ ઓપોઝિટ ફેઝમાં છે, ઓપોઝિટ ફેઝમાં કહી શકો. D અને F પણ ઓપોઝિટ ફેઝમાં છે. દર 2 ગેપ, બેના ગુણાંકના ગેપ, દર 2 ગેપ ઓપોઝિટ ડાયરેક્શન. તો ઓપોઝિટ ડાયરેક્શનમાં ઓપોઝિટ ફેઝ કોના કોના છે, કોણ કોણ વિરુદ્ધ કળામાં છે? તો A અને C શોધી કાઢ્યા. એની વચ્ચે T/2. એનાથી આગળ 1, 2, 3 તમે જાઓ છો અહીંયા, તો અહીંયા પાછો કોઈ પાર્ટિકલ જો હોય જ તો તે ઓપોઝિટ ડાયરેક્શનમાં તમને મળશે. તો જુઓ, A અને C આ ઓપોઝિટ ડાયરેક્શન છે, A અને C. તથા A અને G આ ઓપોઝિટ ફેઝમાં છે. A અને C વચ્ચે વેગ અને પ્રવેગના મૂલ્ય સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ જ સ્થિતિ A અને G ની પણ છે, એમની વચ્ચે આ જ થાય છે. તો આગળ શીખવાડું એટલે એને વધારે જોતો નથી. હવે હું તમને સમય ડિફરન્ટ પહેલા શોધું, એના ઉપરથી આપણે ફેઝ ડિફરન્ટ શોધીશું. તો A અને C વચ્ચે ટાઈમ ડિફરન્ટ કેટલો છે? T/2. ચેક કરીએ. જુઓ, A અને C ટાઈમ ડિફરન્ટ T/4, T/4 બે વખત છે તો આપણે શું કરીશું? 2 ટાઈમ T/4, 2 દુ 4 એટલે ટાઈમ આપણને શું મળ્યો? T/2. રાઈટ. આવી રીતે એના ઓડ નંબરમાં તમને મળ્યા કરશે. જુઓ, સોરી, ડી ની જી, કેમ કે ડી તો અહીંયાથી ઉપર જાય એટલે સેમ ફેઝમાં છે. A અને G તો એના ટાઈમ જે છે તમે આગળ T/4, T/4 1, 2, 3, 4, 5 અને 6. તો 6 T/4 તમે ચેક કરશો તો
3t/2 તમને મળશે, કેમ કે જો 6t/4 તો 3t/2, અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, તો t/2 પછી 3t/2 5t/2 7t/2 એમ તમને ક્રમમાં મળશે. તમે ગ્રાફ દોરીને ચેક કરવું હોય તો કરી લેજો, રાઈટ. મીન પોઝિશન વાળા જોઈએ. હવે જો ડી અને એફ અને બી અને ડી પણ ચેક કરીએ. ડી અને એફ, તો ડી અપવર્ડ ડાયરેક્શનમાં, બંને મહત્તમ ઉપર, આ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, બંને વચ્ચેનો t/4 તો t/2 તમને મળશે. તો આવી રીતે ક્રમમાં તમને આ મળશે કે t/2 3t/2 5t/2 7t/2 એકી સંખ્યા અને એને ગુણ્યા t/2 જેટલા આવશે એ પરસ્પર વિરુદ્ધ કળામાં હશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તમે ઘણા બધા ચેક કરી શકો છો. મેં તમને પ્રેક્ટિસની એક આ મર્યાદા છે, એટલે તમને જાતે કામ જે સોંપવામાં આવે છે તમારે કરવાનું, જેથી કરીને તમને ટોપિક જે છે ક્લિયર થાય. આમ તમને t/2 3t/2 5t/2 7t/2 એમ ક્રમશઃ તમને મળ્યા જ કરે. સમય બાદ પાર્ટિકલ ઓપોઝિટ ફેઝમાં આવે છે. જો કોઈનો સમય ડિફરન્ટ આટલો હોય તો પાર્ટિકલ ઓપોઝિટ ફેઝમાં આવે. સેમ ફેઝમાં આવર્તકાળ આવે, t 2t 3t 4t 5t બધા જ સેમ ફેઝ મળે. t/2 3t/2 એકી સંખ્યાની સાથે t/2 ગુણેલા હોય તો તમને પાર્ટિકલ ઓપોઝિટ ફેઝમાં રહેલા છે. કોઈ બે પાર્ટિકલ વચ્ચે સમયનો તફાવત 7t/2 અગર છે તો તે પાર્ટિકલ ઓપોઝિટ ફેઝમાં છે, એમ તમારે સમજવાનું. હવે એને આપણે ફેઝના સ્વરૂપમાં જોવો છે. જેમ સેમ ફેઝમાં 2π 4π મળતા હતા, તો આમાં ફેઝ કેટલો હોય, દર કેટલા ફેઝ બાદ, કેટલી કળા બાદ પાર્ટિકલ્સ ઓપોઝિટ ફેઝમાં આવે છે. કોઈ બે પાર્ટિકલની પોઝિશન જે છે એ કઈ બે પોઝિશનની વચ્ચે કેટલો કળા તફાવત હોય કે જ્યાં બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. સમય તફાવત આપણે જાણીએ છીએ, તો સમય તફાવત ઉપરથી કળા તફાવતનું સૂત્ર આપણી પાસે છે. તે સૂત્રની અંદર આપણે કિંમત એપ્લાય કરીશું. તો કિંમત અહીંયા ડેલ્ટા ટી ની જગ્યાએ t/2 3t/2 5t/2 મૂકી દઈશું. તો ક્રમશઃ t/2 એપ્લાય કરો તો tt કેન્સલ 2 કેન્સલ પાય મળશે. 3t/2 તો બધામાં તમને ખબર t/2 ઉડી જવાનું છે, કેમ કે 2/t છે ને અહીંયા t/2 કેન્સલ થશે. આ બધા જ નંબર પાયના ગુણાંકમાં આવશે, એટલે કે એકી સંખ્યાની પાય તમને મળશે. કોઈનો ફેઝ ડિફરન્ટ જે છે એ એકી સંખ્યાની પાય હોય તો પાર્ટિકલ એ બંને પોઝિશન ઉપર ઓપોઝિટ ફેઝમાં હોય. સેમ ફેઝમાં ક્યારે હોય, બેકી સંખ્યાની પાય કળા તફાવત હોય. કેટલો ટાઈમ ડિફરન્ટ હોય કે પાર્ટિકલ જે છે એ સેમ ફેઝમાં હોય તો t 2t 4t. કેટલો ફેઝ ડિફરન્સ હોય, 2π 4π 6π. અગર પાય 3π 5π હોય તો પાર્ટિકલ ઓપોઝિટ ફેઝમાં હોય. t/2 3t/2 5t/2 હોય તો 11t/2 હોય છે તો સમજી ચાલો 11 એટલે એકી સંખ્યા અને t/2 તો પાર્ટિકલ ઓપોઝિટ ફેઝમાં હશે. 23t હોય તો 23t છે એ પૂર્ણ આવર્તકાળ છે તો પાર્ટિકલ સેમ ફેઝમાં છે. તો સમયનો તફાવત કેટલો હોય અને કળાનો તફાવત કેટલો હોય એ બંને નજરથી સેમ ફેઝ અને ઓપોઝિટ ફેઝ આપણે જોયા. સેમ ફેઝમાં બે જવાબ આપવાના છે, સમયનો તફાવત કેટલો હોય અને કળાનો તફાવત કેટલો હોય. ઓપોઝિટ ફેઝમાં બે જવાબ આપવાના છે, સમયનો ફેઝ કેટલો હોય, કળાનો ફેઝ કેટલો હોય. અને એ બંનેથી તમને સેમ ફેઝ અને ઓપોઝિટ ફેઝ આપણે જોયા અને શીખ્યા. ઇન શોર્ટ, પાર્ટિકલ બેકી પાય જે છે એના કળા તફાવત બાદ સેમ ફેઝમાં આવે છે અને એકી સંખ્યા બાદ પાર્ટિકલ ઓપોઝિટ ફેઝમાં આવે છે. જો બે સ્થિતિ વચ્ચે સમયનો તફાવત t 3t 4t હોય તો સેમ ફેઝ, t/2 3t/2 5t/2 7t/2 હોય તો ઓપોઝિટ ફેઝમાં હોય છે. અને સમય તફાવતને હમણાં કીધું એમ t/2 3t/2 5t/2 હોય તો ઓપોઝિટ ફેઝમાં હોય છે. હવે જરૂરી નથી કે પાર્ટિકલ કાં તો સેમ ફેઝમાં હોય કાં તો ઓપોઝિટ ફેઝમાં હોય જ, એવું ફિક્સ નથી, નો પણ હોય. ફરજિયાત નથી કે કાં તો પાર્ટિકલ સેમ ફેઝમાં છે કાં તો ઓપોઝિટ ફેઝમાં છે, એવું જરૂરી હંમેશા નથી. સેમ ફેઝમાં પણ ન હોય, ઓપોઝિટ ફેઝમાં પણ ન હોય. જેમ કે ગ્રાફ જોવો તમે, એ અને બી આ સેમ ફેઝમાં નથી, ઓપોઝિટ ફેઝમાં પણ નથી.
એ અને બી. તો કેમ કે પરસ્પર વિરુદ્ધ બધું જ નથી, તો સેમ ફેઝમાં ન હોય, ઓપોઝિટ ફેઝમાં ન હોય એવી પણ કોઈ પોઝિશન હોઈ શકે છે. તો જુઓ એમના માટે શું હોય, તો એમનો ટાઈમ ડિફરન્ટ કેટલો છે, T/4. T/4 આપણે સૂત્રમાં એપ્લાય કરશું તો ફેઝ ડિફરન્સ મળશે તમને π/2. તો એમનો ટાઈમ ડિફરન્ટ બંને વચ્ચે કેટલો છે, T/4. એના ઉપરથી ફેઝ કેટલો મળશે, π/2. તો આવી રીતે પણ તમે મેળવશો. મોરલ ઓફ ધ થિયરી તમે શું શીખ્યા છો, ફેઝ કોને કહેવાય એ શીખ્યા છો. એના ઉપરથી આપણે ફેઝ અને ટાઈમનું સૂત્ર મેળવ્યું છે. હવે સેમ ફેઝમાં ક્યારે પાર્ટિકલ કઈ કઈ પોઝિશનમાં, એનો સમય તફાવત અને કળા તફાવત, ઓપોઝિટ ફેઝનો સમય તફાવત અને કળા તફાવત, આટલું આપણે શીખ્યા છીએ. આટલું જો તમને ક્લિયર ન થયું હોય તો વિડીયોને રીકેપ કરીને તમારે જોવાનું છે, કેમ કે અહીંયાથી હવેથી પાર્ટ 2 જોવા જઈએ છીએ એ બિલકુલ સિમેટ્રિકલ છે. જો તમને આગળની થિયરી આવડે છે તો આ થિયરી આસાનથી આવડે છે, અને અમે બિલકુલ શોર્ટ લખી છે, રાઈટ. પૂરેપૂરું તમારે શીખવાનું છે, બધું જ આવડવું જોઈએ. ઠીક છે, તો અહીંયા એક વિરામ નાનો રાખું છું. હજી જરૂર ન હોય તો એકવાર ફરીથી રિકેપ 2x ઉપર પણ વિડીયો તમે ફટાફટ જોઈ લો, સમજી લો. જો તે સમજાઈ ગયું તો અહીંયાથી ફ્રી નવી થિયરી આપણે જોવા જઈએ છીએ, તે ફ્રી છે, તે શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીથી જે પહેલી શરૂઆત હતી એ કોઈ પાર્ટિકલ SHM કરે છે, એનો વેવ આપણે દોર્યો છે, કોઈક તરંગ દોર્યું છે. ફરીથી કહાની શરૂ પહેલેથી. એ તરંગ જે છે એ x અને t નું વિધેય છે. માની લો કે આવી રીતે આપણે આમ દોર્યું છે કે આવું કોઈ એક વેવ છે. ફરીથી ફર્સ્ટ સ્ટાર્ટઅપ ઉપર આપણે આવી ગયા છીએ. આ કોઈ વેવ છે, આ એની y પોઝિશન છે. અહીંયા ઘણા બધા પાર્ટિકલ SHM કરે છે. આગળના વખતે આપણને ખબર છે કે y નો આધાર જે છે એ x અને t ઉપર છે. આગળના વખતે આપણે x જે છે એને ફિક્સ કરતા હતા, એટલે y નો આધાર ફક્ત t ઉપર રહેતો હતો. એ પોર્શન જોયું. વિડીયો રેકોર્ડિંગ કરતા હતા. વિડીયો રેકોર્ડિંગમાં x ફિક્સ હોય જ, અને કોઈ એક પાર્ટિકલની કહાની હતી. આ વખતે આ બધા હજારો પાર્ટિકલ SHM કરે છે, એનો આપણે સ્નેપશોટ લઈએ છીએ, ફોટો પાડીએ છીએ. ખચાક ફોટો પાડી દો એટલે ટાઈમ ફિક્સ થઈ જાય. આ વખતે વાત બદલી. ફોટો પાડવો એની ટાઈમ ફિક્સ. કોઈ ફોટો પાડીએ તો કેવો ફોટો દેખાય, તો કોઈની પોઝિશન અહીંયા છે, કોઈની પોઝિશન અહીંયા છે, કોઈની અહીંયા, કોઈની અહીંયા, અલગ 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 બધા કોઈક અલગ અલગ પોઝિશન ઉપર છે. તો હવે ગ્રાફ કોનો છે, તો આ ગ્રાફ હજારો પાર્ટિકલનો છે. ફોટો પાડ્યો, વિડીયો રેકોર્ડિંગ મતલબ એક પાર્ટિકલ, ફોટો પાડી દીધો તો કરોડો પાર્ટિકલની સ્થિતિ આવી કે જ્યારે તમે ફોટો પાડ્યો એ ટાઈમે બધાની હાલત આવી હતી. તો આ વખત આપણે ટાઈમ ફિક્સ કરવા જઈએ, સ્નેપશોટ પાડ્યો. આમ હજારો પાર્ટિકલ કરતા હતા SHM, તો ફોટો પાડ્યો તો બધા આવી રીતે આપણને મળ્યા. એટલે કે ફોટો પાડ્યો એ સમયે દરેકની પોઝિશન, સ્થિતિ આવી હતી. તે ટી ફિક્સ કરવો, તે t બરાબર 0 પણ લેવાય, પણ ગ્રાફ આપણને રૂપાળો આવી રીતે મળે એટલે મેં તે t/2 લીધો. ફિક્સ કે ફોટો પાડવાનો સમય t/2 હતો, અને t/2 સમયે બધાની પોઝિશન છે. જો તમે અલગ અલગ લો તો ગ્રાફ તમને આવો અહીંથી શરૂ થઈને આમ કરીને આમ મળશે. ટીની વેલ્યુ ક્યાંથી ફિક્સ કરો છો તો કોઈ વાર ઉપરથી આમ કરીને આમ ગ્રાફ મળશે, પણ આવો જ ગ્રાફ મળે એટલા માટે જાણી જોઈને મેં t ફિક્સ કર્યો છે. આગળ x ફિક્સ કર્યો તો, હવે કહાની બદલી છે, t ને ફિક્સ કરી દઈએ. t ફિક્સ થાય એટલે y જે છે એનો બદલાવાનો આધાર હવે x રહ્યો છે. ગયા વખતે y નો આધાર કોણ હતો, x ફિક્સ હતો, t ઉપર હતો. આ વખતે મેં t ને ફિક્સ કરી દીધો છે, અને તે હંમેશા t/2 કરી દીધો છે. આ નથી બદલવાનો. તો તે વખતે બધા જ અલગ અલગ પાર્ટિકલનું x જુદો હશે, તો y નો આધાર હવે કોણ છે, x. તો હવે x ના લીધે આપણે મેળવીશું ફેઝ ડિફરન્ટ, અને x ના લીધે આપણે મેળવીશું ફેઝ ડિફરન્ટ ને ડેલ્ટા x વચ્ચેનો સંબંધ. આગળ ફેઝ ડિફરન્સ અને ટાઈમ વચ્ચેનો રિલેશન આપણે મેળવ્યો. તો
તો જુઓ, ધારો કે કોઈક દોરી જે છે એને મેં આવી રીતે આમ કરી દીધું એટલે દોરીમાંથી વેવ પસાર થાય, એનો મેં સ્નેપશોટ પાડી દીધો, ફોટો લઈ લીધો, એટલે ટાઈમને ફિક્સ કરી દીધો. તો ટાઈમ ફિક્સ કરવાથી ફોટો કેવો દેખાય? તો જેમાં કરોડો પાર્ટિકલની જુદી જુદી સ્થિતિ દેખાય, અલગ અલગ પોઝિશન ઉપર બધા પાર્ટિકલ જે સ્થિર થઈ ગયેલા દેખાય. એટલે કે બધા જ પાર્ટિકલ માટે ટાઈમ ફિક્સ છે, અને ધારો કે એ ટાઈમ મેં લીધો છે T/2 ફિક્સ લીધો છે. તો સમીકરણ આપણને ખબર છે કે y ઇઝ ઇક્વલ ટુ a sin omega t માઇનસ kx હતું. આ ઓમેગાને મારી દો એટલે 2π/t ઇન્ટુ માઇનસ kx મળશે. ટીની જગ્યાએ મારે મૂકી દેવાનું T/2. તો તમને ખબર છે કે ભાઈ આ બંને કેન્સલ થઈ જાય એટલે પાઈ થાય. સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. ઓમેગાને કે જે છે ને તેમ મારી દેશો એટલે અંદરથી 2π/λ નીકળશે. હવે શરૂઆતમાં જ લખી દીધું છે, ન ખબર હોય તો ફર્સ્ટ પેજ ઉપર જઈને તમે જોઈ આવો. ઓકે, તો મને ફાઇનલી સમીકરણ મળ્યું y ઇઝ ઇક્વલ ટુ a sin 2π λ ઇન્ટુ x. એની હવે x ની જુદી જુદી વખતે, x ની જુદી જુદી જગ્યાએ કિંમત વખતે y તમને ડિફરન્ટ મળવાનો છે. પણ આ વાત કોઈ એક પાર્ટિકલની નથી. જ્યારે આગળનામાં ફક્ત વિડીયો ઉતારતા હતા ત્યારે એક પાર્ટિકલ SHM કરતા હતા, એનો તમે ગ્રાફ દોર્યો હતો. અહીંયા હજારો પાર્ટિકલ જે છે એનો ગ્રાફ છે. જુદા જુદા પાર્ટિકલની જુદી જુદી પરિસ્થિતિ અને એનો y તમને મળશે. તો જો હવે પાછું ફરીથી મેં તમને કીધું એમ આ ગ્રાફ તમારે દોરીને રાખવો પડશે, કેમ કે આ ગ્રાફ જે છે એ વારંવાર જોશે, જેમ આગળના ગ્રાફના બદલે. આ વખતે ગ્રાફ જે છે એ y વિરુદ્ધ x નો ગ્રાફ છે, y વિરુદ્ધ x, કેમ કે y x થી બદલાવાનો છે. તેથી મેં તમને કીધું કે t વાળો કન્સેપ્ટ તમને ક્લિયર હોય તો y વાળો આસાનથી થઈ જશે. આ વખતે સ્થાન લખ્યા છે મેં x ના વેલ્યુ x λ/4 λ/2 આવી રીતે ક્રમશઃ 2 લેમ્ડા સુધીના મેં લખી દીધા છે. ગયા વખતે ટાઈમ માટે ગ્રાફ હતો, રાઈટ. આ તમારે દોરીને રાખવો પડશે. હવે જુઓ, આ બધું મેં ફટાફટ હવે કહું છું કેમ કે આ બધું આગળ આવી ગયું છે. એટલે y ઇઝ ઇક્વલ ટુ a sin 2 λ/x સૂત્રમાં તમે અલગ અલગ કિંમતો એપ્લાય કરો, તમારે બધી જ એપ્લાય કરવાની છે. તો પરિસ્થિતિ જે છે એ ગ્રાફમાં તમને દેખાવી જોઈએ. ધારો કે λ/4 હું એપ્લાય કરી દઉં અહીંયા, તો લેમડા કેન્સલ થાય તો મને અહીંયા આવશે π/2 sin 90 ઇઝ ઇક્વલ ટુ a. તો જો λ/4 એ પાર્ટિકલ a પોઝિશન ઉપર છે, અહીંયા a છે એ હું લઈ લઉં તમને, તો એ તમને મળે છે. એવી રીતે λ/2 પોઝિશન ઉપર પાર્ટિકલ 0 ઉપર છે, તો λ/2 એપ્લાય કરું તો y ઇઝ ઇક્વલ ટુ a sin 2π/λ. t ની x ની જગ્યાએ મેં રાખી દીધું λ/2, λ કેન્સલ, પાઈ 2 કેન્સલ, sin પાઈ ઇઝ ઇક્વલ ટુ 0, માટે ટોટલ 0. ઠીક, હવે તમારે બધાના ચેક કરવાના છે. મેં તમને બે બતાવ્યા આગળના વિડીયોની જેમ જ. આ વિડીયોને ડાયલ્યુટ કરતા તમને સમય લાગશે, ઓછામાં ઓછો 3 થી 4 વાર તમારે જોવાનો છે, રાઈટ. હવે જો આમ x ની આ બધી જ કિંમત મેં તમને અહીંયા રાખી છે ઉપરની λ/4, 3 λ/4, 1.25 લેમ્ડા, 1.75 લેમ્ડા. આ બધી જ કિંમતો માટે તમને y +or - a મળશે. આગળ આમે t માટે કરાયું છે. જ્યારે λ/2, લેમ્ડા 1.5 એટલે 3 λ/2, 2 લેમ્ડા, આ બધી પોઝિશન માટે y તમને 0 મળશે. તમે સૂત્રમાં x ની વેલ્યુ ખટખટ નાખતા જાઓ, આન્સર મેળવતા જાઓ અને પોઝિશન જોતા જાઓ. આ વાત તમારે અમારા ઉપર વિશ્વાસ રાખીને માનવાની છે. કામ કરવાનું છે એટલે કરવાનું જ છે, થઈ ગયું એમ માનવાનું નથી, તમારા મનનું નથી માનવાનું. અહીંયા ABC કોણ હતું? તો આગળનામાં ABC એક જ પાર્ટિકલની પોઝિશન હતી, જ્યારે ABC અલગ અલગ પાર્ટિકલની પોઝિશન છે. એટલે કે એ જગ્યા ઉપર એક પાર્ટિકલ છે એ B થી λ/4 જેટલો દૂર છે, અને A અને C λ/2 જેટલા દૂર છે. A અને B λ/4 જેટલા દૂર છે, A અને C λ/2 જેટલા દૂર છે. અલગ અલગ પાર્ટિકલ છે. આ વખતે આ બધા પાર્ટિકલ છે સ્વતંત્ર, જ્યારે આગળના વખતે એક પાર્ટિકલની પોઝિશન હતી. તો હવે ફેઝ ડિફરન્ટમાં રૂપાંતર આપણે એને કરીએ કે λ/2 જેટલું અંતર હોય તો ફેઝ ડિફરન્સ કેટલો હોય, દર કેટલા અંતરે તમને મળે છે. તો તમને ખબર છે કે ભાઈ ક્યાં કેટલા અંતરે તમને ફેઝ મળે છે આપણે જોઈએ. તો બધા પાર્ટિકલ માટે t સમાન છે, પણ x કેવો છે? જુદો જુદો. હવે ધારો કે આગળ t1 હતું તો x1 વખતે ફેઝ ડિફરન્ટ φ1, તો x2 માટે ફેઝ ડિફરન્ટ φ2 છે. તો
તો φ1 માઇનસ φ2, તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા φ1 મેં લીધું છે ω1 ωt માઇનસ, કેમ કે ટી ફિક્સ છે, માઇનસ kx1 ωt kx2, ω કેન્સલ થઈ જશે, φ2 લેશો તો kx2 માઇનસ x1. મોસ્ટ આઈએમપી સૂત્ર ક્લિયર થાય. કેને તમે મારી દેશો અહીંયાથી તો 2π/λ મળશે. જ્યારે આગળ તમે અહીંયા ઓમેગાના આ વખત કરતા હતા, તમે જોઈ શકો છો સાબિતી, તો તમને એક સૂત્ર મળ્યું છે બીજું, જે ફેઝ સાથે એક્સ નું સૂત્ર છે. પહેલામાં ફેઝ સાથે ટાઈમનું સૂત્ર હતું. એક જ પાર્ટિકલ માટે એક્સ ફિક્સ હોય જ. એક પાર્ટિકલ હોય ત્યારે એક્સ ફિક્સ હોય જ, કમ્પલસરી હોય જ. તેથી સૂત્ર આપણે આવા રીતે વાપરતા હતા. પરંતુ જુદા જુદા પાર્ટિકલની અહીંયા વાત ચાલે છે ત્યારે ટી ફિક્સ હોય જ જરૂરી નથી. આ કન્ડિશન ટી ફિક્સ માટે છે, બાકી ટી જુદો જુદો પણ હોઈ શકે છે. જ્યારે એક પાર્ટિકલની વાત કરો તો એક્સ ફિક્સ હોય જ, ત્યારે તો આ સૂત્ર એપ્લાય કરી શકો તમે. પરંતુ જુદા જુદા પાર્ટિકલની વાત કરો ત્યારે ટી ફિક્સ હોય પણ ખરો, નો પણ હોય. આપણે ટી ફિક્સ માટે સૂત્ર એટલે કે સ્નેપશોટ માટે આ સૂત્ર લીધું છે. જ્યારે દાખલામાં એમ કહેવામાં આવે કે ટાઈમ ફિક્સ છે ત્યારે આપણે એપ્લાય કરીએ છીએ, રાઈટ. હવે આમાં પણ આપણે સેમ ફેઝ અને ઓપોઝિટ ફેઝ જોઈએ. તો જુઓ, આગળ શીખ્યા છો એ જ મુજબ છે. એ, ઈ અને આઈ સેમ ફેઝમાં છે. એ તો આગળનું હતું એ જ પોઝિશન છે. આપણે ગ્રાફ જોઈએ. જુઓ, એ અને ઈ આ સેમ ફેઝમાં હોય તો એમની વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો છે? તો કે લેમડા. એ અને આઈ એમની વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો છે? 2 લેમડા. એનો અર્થ એવો છો કે ભાઈ લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા જેટલા અંતરે પાર્ટિકલ હશે તે બધા પાર્ટિકલનો ફેઝ જે છે તે સેમ હશે. આ યાદ રાખવાનું. આગળ ટાઈમ ડિફરન્સ હોતા હતા, ટી, 2t, 3t, 4t વગેરે. ઠીક. તો આ વખતે સૂત્ર ફાઈ કેવી રીતે મળશે? તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે 2π/λ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ ની જગ્યાએ લેમડા મૂકી દો. લેમડા કેન્સલ થઈ ગયા તો શું મળશે? 2π. 2 લેમડા મૂકી દો તો શું મળશે? 4π, 6π. આવી ગયું એનું આગળ હતું ટાઈમ વખતે જ. તો આ સૂત્રથી પણ તમે ફેઝથી ફાઈ મેળવો છો, આગળ ટાઈમથી ફાઈ મેળવો છો, તો પણ સેમ ફેઝ તમને એ જ વેલ્યુ મળે છે. જુઓ, ડેલ્ટા એક્સ એટલે કેટલો મળે છે? લેમડા, 3 લેમડા, 4 લેમડા. આ તમે ગ્રાફમાં જોયું છે એટલે હું તમને બાજુમાં 2 જ લખ્યા છે. આ જ રીતે બી અને એફ ની વચ્ચે પણ લેમડા મળશે, જે ટોચ ઉપર રહેલા છે. અગાઉ જોઈએ જ મુજબ. તો આમની અંદર કિંમત તમે એપ્લાય કરી દેશો તો આ જે સૂત્ર તમને આપ્યું છે, આપણું સૂત્ર છે, એ સૂત્રની અંદર કિંમત આપણે એપ્લાય કરી દઈએ ડેલ્ટા એક્સ ની જગ્યાએ તો તમને ફેઝ ડિફરન્સ જે છે 2π, 4π એની બેકી સંખ્યાની પાઈ મળે છે, જે આગળ પણ મળતું હતું. તો આ જ રીતે ફટાફટ હું તમને બતાવી દઉં ઓપોઝિટ ફેઝ. તો ઓપોઝિટ ફેઝમાં એ અને સી ગ્રાફ એકનો એક જ છે. એ અને સી ઓપોઝિટ ફેઝમાં છે. તેમની વચ્ચેનો ડેલ્ટા એક્સ તમે ગ્રાફમાં જોશો તો λ/2, 3 λ/2. હવે હું તમને ગ્રાફ બતાવતો નથી, તમારી જોડે ગ્રાફ દોરેલો રાખવાનો છે. 2 ગ્રાફ દોરવાના છે, એમાં તમે આ ચેક કરશો. ઇન શોર્ટ, આમની અંદર હવે કિંમત તમે એપ્લાય કરી દો, આ બધી કિંમત મૂકી દો તો તમને એકી સંખ્યાની પાઈ મળશે. પાઈ, 3π, 5π આ તમને મળશે. જો એકાદ દાખલો આમના માટે કરીએ તો જો y ઇઝ ઇક્વલ ટુ 0.2 આગળની તે જ રકમ મેં રાખી છે, ફક્ત તમને આ વખતે ડેલ્ટા એક્સ રાખી દીધો. તો ડેલ્ટા એક્સ 2.5 હોય તો ડેલ્ટા 5 શોધો. તો સૂત્ર આપણી પાસે તૈયાર છે અહીંયા, પણ લેમડાની વેલ્યુ નથી ખબર. તો આ વખતે આ બંનેને આપણે સરખાવીશું. તો જો મેં લખ્યું kx ઇઝ ઇક્વલ ટુ 2π ની અંદર ગુણાકાર કરી દીધો, x/5. x કેન્સલ થઈ ગયા, k ને મારી દો એટલે 2π/λ નીકળશે. 2π કેન્સલ અને લેમડાની વેલ્યુ મળી ગઈ છે 5. લેમડાની વેલ્યુ 5 મળી ગઈ છે એટલે હવે તમે આમાં એપ્લાય કરી શકશો. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/λx. તો શું આવશે અહીંયા કે ડેલ્ટા ફાઈ તમારે શોધવાનો છે. 2π ના 2π, લેમડાની કિંમત 5 અને 2.5. અહીંયા 25 દુ 50, 2 કેન્સલ થઈ ગયા. ફેઝ ડિફરન્સ તમને મળશે 5. તો વિદ્યાર્થી મિત્રો, તમે 2 સૂત્ર અતિ મહત્વના મેળવ્યા છે. તે એક છે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી. એક આ સૂત્ર. બીજું સૂત્ર તમે મેળવ્યું છે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/λ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ યાદ રાખવાના છે. બંનેમાં તમને ખબર અહીંયા સેમ ફેઝ ક્યારે મળે? તો સેમ ફેઝ તમને t,
2t, 3t, 4t વગેરેમાં મળે. ફેઝ કળા તફાવત કેટલો હશે? તો 2π, 4π, 6π. આ કોની વાત ચાલે છે? સેમ ફેઝની. અહીંયા સેમ ફેઝ હોય તો લેમડા, 2 લેમડા, 3 લેમડા વગેરે. કળા તફાવત 2π, 4π, 6π. આ તો બદલાવા નથી. તો આ જે મેં વાત કરી કોની વાત કરી? સેમ ફેઝની. આ છે સેમ ફેઝ. અહીંયા ઓપોઝિટ ફેઝમાં t/2, 3t/2, 5t/2 વગેરે વગેરે. અને અહીંયા પાઈ, ત્યારબાદ 3π, 5π, 7π વગેરે આ ઓપોઝિટ ફેઝમાં મળશે. અહીંયા શું હશે? λ/2, 3 λ/2, 5 λ/2 વગેરે વગેરે. અને અહીંયા જે ફેઝ જે તમને મળવાનો છે એ આના જેમ જ પાઈ, 3π, 5π, 7π. તો આ જે છે એ ઉપર સેમ ફેઝ માટે છે, આ જે છે એ ઓપોઝિટ ફેઝ માટે છે. રાઈટ. આટલી વાત તમને ખ્યાલ આવી જવી જોઈએ. આ મુખ્ય સૂત્રો છે, કેવી રીતે મેળવવા. આ સૂત્ર સાબિત કરીએ છીએ આપણે ત્યારે આ સૂત્રમાં આપણે વિડીયો રેકોર્ડિંગ કરીએ છીએ. જ્યારે આ સૂત્ર જે છે આ સૂત્રમાં આપણે સ્નેપશોટ લઈએ છીએ, ફોટો લઈએ છીએ. યાની કે આ સૂત્ર જે છે એમાં આપણે એક્સને ફિક્સ કરીને મેળવ્યું હતું. આ સૂત્ર જે છે એને ટાઈમ ટી અને તે કોઈ પણ લેવાય પણ આપણે 2/2 ફિક્સ કરીને મેળવ્યું હતું. આ આખા વિડીયો જે છે એનું મોરલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિમ્પલ હાર્મોનિક મોશન જે છે એમાં ફેઝ ડિફરન્ટ, સેમ ફેઝ અને ઓપોઝિટ ફેઝ જે છે તેનો ઊંડો અભ્યાસ કર્યો છે. થોડો સમય અને થોડી મહેનત લાગશે, પણ જો તમે 1-2 વાર વિડીયો જોઈને ક્લિયર કરશો, ઉત્તરાયણની સાથે સાથે 1-2 વખત વિડીયો પણ જુઓ અને ઉત્સવ પણ ઉજવો. ઉધ્વ તરફ ગતિ કરાવે તે ઉત્સવ કહેવાય. દરેક ઉત્સવ આપણને કંઈક ને કંઈક શીખવાડવા માટે આવે છે, નહીં કે ખાલી હા હો અને ટાઈમ પાસ અને એનર્જી વેસ્ટ કરવા માટે આવે છે, એવું નથી. ઉત્સાહ વધારવા માટે આવે છે. તેને તે અર્થમાં સમજી સમયનો સદુપયોગ કરી અને ઉત્તરાયણ પૂરી થતાની સાથે તમે ફેઝને પણ શીખી જાઓ તેવી ખૂબ ખૂબ તમને શુભેચ્છા છે. તમે તમારા સ્વાસ્થ્યને તમને સંભાળો, પ્રકૃતિને સંભાળો, એ તમારી જવાબદારી છે. પક્ષીઓનું ધ્યાન રાખો અને તમારા બધા જ પેરામીટરને ધ્યાનમાં લઈ સમયની મર્યાદામાં ઉત્સવ પણ ઉજવો અને ભણો પણ ખરા. આવું બેલેન્સ બનાવે તે જ ખરો વિદ્યાર્થી છે, તે જ ખરો યુવાન છે. તે તમે બનો તેવી ખૂબ ખૂબ શુભેચ્છા સહજાનંદ શાળા પરિવાર તરફથી પાઠવું છું. તમને ઉત્તરાયણની ખૂબ શુભકામના. સાથે સાથે તમારા વ્યક્તિગત જીવન અગત્યનું ડેવલપ કરવાનો તમારો મુખ્ય ધ્યેય છે, તે તરફ પણ તમે આગળ વધો તેવી શુભકામના સહ આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ફરી મળીશું. ધન્યવાદ.